ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મીએ મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે। 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે। રાજ્યની કેટલીક બેઠકો પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરી રહ્યા છે, ત્યારે રાજુલા જાફરાબાદના જેનીબેન ઠુમ્મરના સમર્થનમાં મોટી સંખ્યામાં સમર્થકો અમરેલી ખાતે રવાના થયા હતા। આજે અમરેલી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર ઉમેદવારી પત્ર ભરવાના છે, જેને લઈને રાજુલામાંથી મોટી સંખ્યામાં કારના કાફલા સાથે સમર્થકો અમરેલી ખાતે પહોંચશે। આજે અમે રાજુલા જાફરાબાદના ખાંભાનો મોટો કાફલો બેનને સમૃદ્ધમાં અને જે આજે એનું ફોર્મ ભરવાનું છે એટલે બધા આનંદના ઉત્સવમાં જાય છે અને હંમેશા કહેવત છે કે દાદાને વાલી દીકરી અને અમરેલીની બેન જેનીબેન ઠુમ્મર બહુમતીથી જીતે છે। 1 લાખ ઉપરની લીડથી મારી જેનીબેન ઠુમ્મર જીતે છે, દાદાને વાલી દીકરી।